ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું। સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ગુજરાતી મીડિયમનું 95.56 પરિણામ ટકા આવ્યું છે। ઇંગ્લિશ મીડિયમનું 93.15% પરિણામ આવ્યું છે, જેમાં ગુજરાતી મીડિયમના A1ની અંદર 2 વિદ્યાર્થીઓ, A2ની અંદર 16 વિદ્યાર્થીઓ તથા અંગ્રેજી માધ્યમના A1માં 2 અને A2માં 2 વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। હરેશભાઈ દાણીધરિયા, આપનો પરિચય સાહેબ। જીવન જ્યોત એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટની અંદર મેનેજમેન્ટ વિભાગમાં છું હું। સાહેબ, આપનું પરિણામ કેટલું આવ્યું છે? અમારું ધોરણ 10નું 95% પરિણામ આવ્યું છે। દર વર્ષે અમારું પરિણામ 95%ની આજુબાજુ જ રહે છે। તમારે ત્યાં કેટલા બાળકો પાસ છે અને આમાં? અમારે ત્યાં અત્યારે આ વર્ષે A1 ગ્રેડમાં છે 6 વિદ્યાર્થીઓ છે, ઇંગ્લિશ મીડિયમમાં 2 વિદ્યાર્થીઓ છે અને ગુજરાતી મીડિયમમાં A2ની અંદર 16 વિદ્યાર્થીઓ છે અને ઇંગ્લિશ મીડિયમમાં 2 વિદ્યાર્થીઓ છે। દર વર્ષે તમારું પરિણામ કેટલું આવે છે? દર વર્ષે પરિણામ છે એ 95-97% જેવું હોય છે અમારે। તમે બીજા બાળકોને શું મેસેજ આપવા માંગો છો ભણતર માટે? અને બાળકો મોટે ભાગે અમારે ત્યાં જે બાળકો અહીંયા છે એ બધા બાલભવનથી લઈ અને 10 ધોરણ સુધી અહીંયા જ ભણેલા છે બાળકો, અને બાળકો પોતાના જીવનમાં ખૂબ વિકાસ કરે, પ્રગતિ કરે અને પોતાની કારકિર્દી બનાવે અને પોતાના માતા પિતાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ અમે। જીવન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સ્વસુરેશ માધ્યમિક શાળામાં આજે ધોરણ 10નું ઝળહળતું પરિણામ કુલ ધોરણ 10ની અંદર A1 ગ્રેડ મેળવનાર 6 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ છે। આજે કેવી રીતનો પ્રોગ્રામ હતો બાળકો? અમારી શાળાની અંદર આજે A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ ગરબા રમી અને ફટાકડાઓ દ્વારા મીઠાઈ ખાઈ અને ખૂબ જ સરસ રીતે આ ધોરણ જે રિઝલ્ટ આવ્યું છે એની ઉજવણી કરી છે। દર વર્ષે કેટલો રિઝલ્ટ તમારા ત્યાંથી આવે છે? દર વર્ષે અમારી શાળાનું 95થી 98%નું રિઝલ્ટ આવે છે। આ વખતે બી અમારી શાળાનું રિઝલ્ટ 95% છે અને અમારી શાળા આજે 25 વર્ષથી ધોરણ 10નું આવી જ રીતે પરિણામ લઈ આવી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।